વેલકમ વિદ્યાર્થી મિત્રો. વાસ્તવિક સંખ્યાઓ પ્રકરણ નંબર 1 અને એની અંદર હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 1.4 નો પહેલો પ્રશ્ન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા પ્રશ્નમાં શું કરવાનું છે એને સમજીએ. તો પહેલા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો આપણે આવી p અને q p ના છેદમાં q સ્વરૂપની એટલે કે સમય સંખ્યાઓ આપેલી છે. તમે જોઈ શકો છો આ બધી સમય સંખ્યા છે કારણ કે આને p ના છેદમાં q સ્વરૂપ છે. તો આ બધી જે સમય સંખ્યાઓ છે એના વિશે આપણે એવું કહેવાનું છે કે એ શાંત છે કે અનંત આવૃત છે એ આપણે નક્કી કરવાનું છે. કઈ સંખ્યાનું સાદુરૂપ આપીએ તો એ શાંત થાય અને કઈ સંખ્યાનું સાદુરૂપ છે એ અનંત આવૃત થાય એ આપણે ખાલી કહેવાનું છે. આપેલી બધી સંખ્યાઓ સમય સંખ્યા જ છે વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો પ્રમેય અનુસાર સમય સંખ્યાઓ જે હોય તો વિદ્યાર્થી મિત્રો કે જેને પ્રમેય અનુસાર આપણે કહીએ છીએ કે દરેક સમય સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. અને જો આ q સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો એ 2 ની ઉપર કોઈ ઘાત ધરાવતું હોય અથવા 5 ની ઉપર કોઈ ઘાત ધરાવતું હોય અથવા 2 ની ઘાત અને 5 ની ઘાત જો વિદ્યાર્થી મિત્રો આ ધરાવે p તરીકે ભલે ગમે તે સંખ્યા હોય, બરાબર છે, p તરીકે એની પાસે ગમે તે સંખ્યા ભલે હોય પણ q તરીકે જો આવી સંખ્યા જો ધરાવતું હોય તો જ વિદ્યાર્થી મિત્રો આનું દશાંશ નિરૂપણ શાંત થાય. આ ખાસ નિયમ યાદ રાખજો કે સમય સંખ્યાને p ના છેદમાં q કહેવાય. દરેક સમય સંખ્યા આ જે છે આ p છે, નીચે છે q છે, એટલે p અને q આવેલું હોય એટલે એને સમય સંખ્યા કહેવાય. અને આ સમય સંખ્યા કા શાંત થાય અને કા થાય અનંત આવૃત. તો એ સિવાયની જો કોઈ સંખ્યા આવે તો વિદ્યાર્થી મિત્રો અનંત આવૃત થાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો હું થોડાક તમને ઉદાહરણ દ્વારા સમજાવું. એક માત્ર આ જ નિયમ યાદ રાખવાનો છે, અન્યથા થશે અનંત આવૃત. બરાબર છે. આ નિયમ યાદ રાખજો કે q તરીકે 2 ની કોઈ સંખ્યા હોય, 5 વાળી સંખ્યા હોય અથવા 2 અને 5 વાળી જ જો માત્ર સંખ્યા આવે તો જ તે શાંત થશે, અન્યથા અનંત આવૃત થશે. એટલે તમને થોડાક ઉદાહરણ દ્વારા સમજાવું. જેમ કે માની લ્યો કે આપણે અહીંયા અંશમાં 13 છે, એના છેદમાં 2 ની 2 ઘાત છે, તો વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર આ 2 સંખ્યા ધરાવે છે, બરાબર છે. તો આ વિદ્યાર્થી મિત્રો શાંતમાં આવશે. આનું દશાંશ નિરૂપણ તમે કરશો તો વિદ્યાર્થી મિત્રો કેવું થશે? શાંત થશે. કહેવાનો મતલબ એમ છે. પછી માની લો કે 13 ના છેદમાં 5 ની કોઈ ઘાત આવી, માની લો કે 5 નો ઘન આવ્યો, તો પણ વિદ્યાર્થી મિત્રો આ જે સંખ્યા છે એ શાંત પ્રકારની સંખ્યા હશે. કયા પ્રકારની સંખ્યા હશે? તો કે શાંત નિરૂપણ વાળી સંખ્યા હશે. યાદ રાખજો, 2 આવે અથવા 5 આવે. અથવા વિદ્યાર્થી મિત્રો 13 ના છેદમાં 2 પણ આવે જુદી જુદી ઘાતમાં, જેમ કે 2 ની 2 ઘાત આવે અને 5 ની માની લો કે 4 ઘાત આવી, તો પણ વિદ્યાર્થી મિત્રો આ શાંત થશે. જો આ સિવાયના એટલે કે છેદમાં q તરીકે, અંશમાં હોય ને p કહેવાય અને છેદમાં હોય q છે, એટલે છેદમાં રહેલો q ઈ કાં 2 સંખ્યામાં આવે કાં છેદમાં રહેલો q એ 5 માં આવે અને કાં છેદમાં રહેલો q એ 2 અને 5 ના જ ગુણકમાં જો આવે તો જ વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાઓ છે એ શાંત કહેવાય અથવા શાંત દશાંશ વાળી સંખ્યા છે એમ કહેવાય, અન્યથા નહીં. બરાબર છે. એટલે જેમ કે તો નહીં કેમ? તો કે જેમ કે માની લો કે 13 ના છેદમાં, માની લો સપોઝ કે 13 ના છેદમાં 2 આવ્યા, 2 ની 2 ઘાત આવ્યા, ભેગા 7 આવ્યા, તો આ બાજુ બગડી ગઈ. સમજાઈ ગયું? આ હાથે આની શાંતપણાની બાજુ બગાડી નાખી કહેવાય. એટલે એ તરત જ શું થઈ જશે? તો કે અનંત આવૃત થઈ જશે. કેવું થઈ જશે? અનંત આવૃત થઈ જશે. એ જ રીતે 13 ના છેદમાં માની લો કે 5 ની 3 ઘાત હતી અને બીજા આવ્યા ક્યાં? તો કે 3. તો આ તગડાએ પણ આ 5 ની બાજી બગાડી.
બરાબર છે, તગડાએ પણ 5ની બાજી બગાડી એટલે આ થઈ જશે અનંત આવૃત પ્રકારની સમય સંખ્યા. હવે આ સમય સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો, અને સમય સંખ્યા છે એમ કહેવાય, પણ p ના છેદમાં q અવયવને આધારે એનો પ્રકાર અનંત આવૃત છે તેમ કહેવાય. બરાબર, જ્યારે જો માત્ર 2 જ આવે, માત્ર 5 જ આવે, કા 2 અને 5 આવે, આ સ્પેશિયલી આટલા કેરેક્ટર જ આવે જો છેદમાં, તો જ વિદ્યાર્થી મિત્રો એ શાંત કહેવાય. એ સિવાયના અથવા કોઈ કે સાહેબ 13 ના છેદમાં ખાલી 3 ની 2 ઘાત અને 7 ની 2 ઘાતને હોય તો પણ વિદ્યાર્થી મિત્રો એ અનંત આવૃત જ થાય. એટલે કે આની અંદર વિદ્યાર્થી મિત્રો એમ માનો ને કે આ શાંતપણું છે, 2 છે 5 છે અને 2 ને 5 છે, એ કેરેક્ટર છે એ શાંતપણાની નિશાની છે. કે ઈ જો છેદમાં આવશે તો દાખલો છે એ શાંત રહેશે, અને જો આવું ઈ સિવાયની એની સાથે બીજી કોઈ સંખ્યા પણ આવશે, બરાબર, થોડીક પણ બીજી સંખ્યા ભણશે એટલે આ શાંત નહીં રહે અને આને પણ અશાંત કરી દેશે. બરાબર છે, મતલબ કે બીજી ભાષામાં કહીએ તો આ ડાયા બાળકો છે, ડાયા છે, સીધા છે, બરાબર છે, વાતું જીતું કરતા નથી, બરાબર, ક્લાસરૂમમાં ભણતી વખતે શાંતિથી બેઠા બેઠા સમજે છે. હવે એની બાજુમાં જો એક પણ આ વાતુડિયું આવી ગયું તો ક્લાસરૂમમાં માત્ર બધાય પછી આને વાતુના રવાડે ચડાવી દઈએ અને એ શાંત રહીએ નહીં. બરાબર છે, એ જ રીતે આને પણ એ વાતુના રવાડે ચડાવી દઈએ, અનંત આવૃત થઈ જાય. અને આવું આવે તો આખો ક્લાસરૂમ જ વાતુડિયું છે. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો આને તમે સમજી શકો છો કે આવા જો સ્વરૂપ આવશે એટલે q તરીકે રહેલી સંખ્યા એ જો 2 ની અવયવ હોય, 5 ના અવયવ હોય અથવા 2 અને 5 હોય તો જ એ વિદ્યાર્થી મિત્રો શાંત સંખ્યા છે તેમ કહેવું, શાંત દશાંશ છે તેમ કહેવું. બાકી એની અંદર જો બીજું કોઈ પણ ભળશે તો વિદ્યાર્થી મિત્રો એ અનંત આવૃત થઈ જશે. હવે આટલી સમજૂતી આપણે જોઈ છે, ત્યારબાદ હવે આપણે આ દાખલાને ગણવા માટે પ્રયત્ન કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પહેલો પ્રશ્નનું સાદુરૂપ આપશું. બરાબર છે, જવાબની અંદર તો વિદ્યાર્થી મિત્રો 13 ના છેદમાં આપણી પાસે છે 31/25. તો વિદ્યાર્થી મિત્રો 13 ના છેદમાં 31/25 એટલે 5 ની વિદ્યાર્થી મિત્રો ઘાત થશે. એટલે જો 25 25 થાય, 25 50 125, 125 50 625 અને 625 50 31/25 થાય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 25 25 થાય, 25 50 125, 125 50 625 અને 625 50 31/25, મતલબ કે 5 વખત ગુણાકારનો આન્સર છે. તો 5 ની 5 ઘાત છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે નિશ્ચિંત છીએ કે 13 ના છેદમાં માત્ર ડાયા એટલે કે 5 ની 5 ઘાત જ આવે છે. બરાબર, એટલે કે આ પ્રકારનું q નું જે સ્વરૂપ છે આ પ્રકારનું છે, મતલબ કે દાખલાનો જવાબ થશે શાંત દશાંશ. મતલબ કે અહીંયા આપણે કહી શકશું કે તેથી q એ 5 નો અવયવ છે. તેથી 13 ના છેદમાં 31/25 એ શાંત દશાંશ છે. બરાબર, સમય સંખ્યા શાંત દશાંશ પ્રકારની સમય સંખ્યા છે એમ કહી શકાય. છેદમાં 5 ની માત્ર ઘાત છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્નનો આન્સર આપવા જઈ રહ્યા છીએ. તો બીજા પ્રશ્ન એટલે કે 17 ના છેદમાં 8. તો ભાઈ 17 ના છેદમાં 8 એટલે 8 એટલે તો કે 2 દુ 4 અને 4 દુ 8, મતલબ કે 2 નો ઘન છે. બરાબર, આપણે સમજી શકીએ કે 8 એ 2 નો ઘન છે. તો આની છેદમાં પણ આપણે કોઈ ચિંતા નથી, આ પણ ડાયો સ્ટુડન્ટ છે. બરાબર છે, એટલે કે 2 ની n ઘાત પ્રકાર કહેવાય. એટલે અહીં q એ 2 નો અવયવ છે. બરાબર, q પણ 2 નો જ અવયવ છે. બરાબર છે, તેથી આપણે કહી શકશું કે 17 ના છેદમાં 8 એ
શાંત દશાંશ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે 17/8 ને પણ આપણે શાંત દશાંશ તરીકે સમજી શકશું. બરાબર છે. હવે આપણે ત્રીજા પ્રશ્નનો આન્સર આપવા જઈ રહ્યા છીએ. ત્રીજા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો 64/455, એટલે વિદ્યાર્થી મિત્રો 455 ના આપણે ફેક્ટર ભાગ પાડશું. બરાબર છે. જ્યારે મોટો આંકડો આવી જાય તો આપણે આ રીતે ભાગ પાડશું. તો વિદ્યાર્થી મિત્રો 5 વડે ભાગ પાડી શકાય આને, કારણ કે અંતિમ અંક 5 છે એટલે આપણે 5 થી શરૂઆત કરશું. એટલે 9 5 45 અને 5 1 5, એટલે 5 વડે ભાંગતા 455 ને 5 વડે ભાંગતા 91 છે. હવે આપણે 91 કેમાં આવે જોવાનું છે. તો 13 * 91 થાય, એટલે આને 13 વડે ભાંગશો એટલે જવાબ આવશે 7 આવશે, અને પછી 7 વડે ભાંગશો એટલે જવાબ 1 આવશે. એટલે 455 ના ફેક્ટર અવયવો આપણે જોઈએ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અવયવોમાં તમે જોઈ શકો છો કે તો ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થી મિત્રો 64/, વિદ્યાર્થી મિત્રો અવયવ તરીકે આપણે મળ્યા 64 / બરાબર છે 64, એને ડિવાઇડેડ બાય આપણે મળે છે 5 × 13 × 7. બરાબર છે. આ રીતે આપણે ભાગ પાડીએ, એટલે 5 × 13 × 7. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે આ સ્ટુડન્ટ ડાયો હતો પણ એમાં બધે ભળી ગયા. હવે તો એને પણ વિદ્યાર્થી મિત્રો હવે આ બધાયના ભેળસેળને કારણે હવે આનું પણ વ્યક્તિત્વ જોખમાઈ જશે. એટલે કે હવે 5નું કંઈ આવશે નહીં. એટલે હવે વિદ્યાર્થી મિત્રો એનું શાંતપણું આ બેયને કારણે વિદ્યાર્થી મિત્રો રહેશે નહીં. એટલે આપણે અહીં કહીશું કે Q માં 13 અને 7 અવયવ તરીકે આવેલા હોવાથી 64/455 એ શાંત રહેશે નહીં, પણ બનશે કેવી? અનંત આવૃત સંખ્યા થશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. બરાબર. આ 3 ખૂબ જ સરસ મજાના ઉદાહરણ છે. જો અંતની અંદર વિદ્યાર્થી મિત્રો છેદમાં 5 ના અવયવ આવે તો શાંત બનશે, 2 નો અવયવ આવશે તો શાંત બનશે, અથવા 2 અને 5 બે ભેગા મળીને આવશે તો જ શાંત રહેશે. જો હવે એમાં છેદમાં Q તરીકે, P તરીકે તો કોઈ પ્રશ્ન જ નથી, તે ગમે તે ચાલે. યાદ રાખજો, P નો કોઈ પ્રશ્ન જ નથી, પણ Q તરીકેનો અવયવ જો વિદ્યાર્થી મિત્રો એની અંદર એક પણ અવયવ બરાબર છે એ આવો વધારાનો આવી જશે. બરાબર છે. એટલે કે 2 અને 5 સિવાયનો કોઈ વધારાનો અવયવ આમાં આવી જશે તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા છે એ અનંત આવૃત બનીને રહેશે. સમય સંખ્યા રહેશે, પણ સમય સંખ્યા કયા પ્રકારની? તો કે અનંત આવૃત પ્રકારની રહેશે. સમય સંખ્યા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો હંમેશા 2 પ્રકારની જ રહીએ, કાં શાંત રહીએ અને કાં અનંત આવૃત. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 1.4 ના પહેલા પ્રશ્નના વિશેષ દાખલાઓને આપણે પૂર્ણ કરી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો 29/343, તો 29/343 343 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 29/7 નો ઘન. હા વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો 29/7 નો ઘન એટલે 3 તેરી 9, 9 તેરી 27, એમને 7 7 49, 343 થાય, એટલે 7 નો ઘન છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે P તો 29 છે. P તરીકે તો ગમે તે સંખ્યા ચાલે, પણ Q સંખ્યા તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે 2 5 અથવા 2 5 હોવા જોઈએ, જે આમાં मतलब કે આ સંખ્યા શાંત દશાંશ નથી, मतलब કે અનંત આવૃત છે.
બરાબર. તો આ સંખ્યાને પણ આપણે વિદ્યાર્થી મિત્રો આ ક્યુ તરીકેનો અવયવને કારણે વિદ્યાર્થી મિત્રો કહેશું આપણે અનંત આવૃત છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા પ્રશ્નમાં જોઈએ તો છઠ્ઠા પ્રશ્નમાં ફર્સ્ટ ક્લાસ આપણે અવયવ આપી દીધા 2 અને 5. તો આપણા નિયમ પ્રમાણે જ છે, બંને શાંત સ્ટુડન્ટ કહેવાય, શાંતિથી બેસનારા 2 અને 5 સરસ મજાના સ્ટુડન્ટ આવ્યા, જોઈ શકો છો 2 અને 5. તો જો 2 અને 5 આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે એને કહેશું શાંત દશાંશ છે. બરાબર છે. તો કેવા છે આને કહેશું આપણે, આ સંખ્યા જે છે આ સમય સંખ્યા જ છે પણ એને આપણે કહેશું શાંત દશાંશ છે. બરાબર. એમાંનો આપણે આન્સર જવાબ લખી શકશું કે આ સંખ્યામાં સરસ મજાના ડાયા આવી ગયા છે એટલે શાંત દશાંશ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાને એટલે કે 7મી સંખ્યાને જુઓ તો એમાં 2 છે 5 છે પણ એક વાતું કરે એવો અવયવ એની અંદર આવી ગયો છે. મતલબ કે હવે બધા વાતું જ કરશે એટલે કે એનો મતલબ છે કે આ એ અનંત આ સંખ્યા છે અનંત આવૃત બનશે. કયા પ્રકારની બનશે? કેના કારણે? તો કે માત્ર 7 ને કારણે. ખૂબ સરસ પોઝિશન હતી, 2 હતા 5 હતા પણ આને આવીને બાજી બગાડી નાખી અને એક પણ આવે આવું એટલે બાજી બગડે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સીધી છલાંગ મારીને 10મા દાખલાનું સાદુરૂપ આપશું. બાકીના દાખલાઓ તમે HWમાં ગણજો અને પ્રેક્ટિસ વર્કમાંથી પણ ખૂબ દાખલા ગણજો. હવે આપણે 10મા દાખલા. હવે ક્યારેક વિદ્યાર્થી મિત્રો એવું બને કે આ P/Q સ્વરૂપ જે છે એમાં ઘણી વખત છેદ ઉડતા હોય. બોલો, જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 11 × 77 અને આના 7 તેરી 21 ગુણ્યા 10 એટલે 210 થાય. તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે અંશ છેદ ઘણી વખત સાદરૂપ થઈ એટલે અહીંથી વિદ્યાર્થી મિત્રો 7 છે ઉડી જાય. બરાબર છે. આના પણ તમે છેદ ઉડાડી શકો તો એ તમારે જોવું પડશે. બરાબર છે કે છેદ ઉડે છે કે નહીં પહેલા. બરાબર. જો છેદ ઉડતા હોય તો પહેલા ઉડાડવા પડશે. એટલે અંશમાં વધ્યા 11 અને છેદમાં વધ્યા 3 ગુણ્યા 10 એટલે કે છેદમાં વધ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5. જો કે છેદમાં 3 વધે ત્યાંથી આપણે સમજી શકીએ કે હવે બાજી બગડી ગઈ છે. બરાબર. 2 5 એક વખત આવ્યા ખરા, બાજી સુધારવા આવ્યા ખરા પણ આ 3 ને લીધે વિદ્યાર્થી મિત્રો બાજી બગડી ચૂકી છે. એટલે કે ઓલ ઓવર વિદ્યાર્થી મિત્રો આ જે સંખ્યા છે એટલે 77/210 એ વિદ્યાર્થી મિત્રો આને કારણે વિદ્યાર્થી મિત્રો કેવી છે? અનંત આવૃત છે. બરાબર છે. એટલે આ રીતે એટલે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ધ્યાન દેવું કે 77 એવું શંકા જાય કે આમાં છેદ ઉડી શકે છે. જેમ કે મને આ 7 તેરી 21 દેખાઈ ગયા હતા. બરાબર કે ભાઈ 21 એટલે 7 નો પાળામાં આવે, 7 તેરી 21 આવે અને આ 77 11 × 7 77 આવે એટલે મને ખબર પડી ગઈ. એટલે એમ તમને થોડીક ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ અહીંયા લાગે છે કે છેદ ઉડશે તો છેદ ઉડાડવા પડે. એ ખાસ ધ્યાન રાખજો. એવું લાગે કે અહીંયા છેદ ઉડે છે તો કોઈને પૂછવાનું નથી. છેદનો હંમેશા નિયમ જ છે. દાખલાને કંઈ આવી રીતે મૂકી ન દેવો, એના છેદ ઉડાડવા છે. ગણિતમાં હંમેશા યાદ રાખવું કે કોઈ દાખલામાં છેદ ઉડે તો આપણે બેઠું નથી રહેવાનું કે ભાઈ એની રીતે ઉડી જશે. આપણે આપણી મહેનત કરી અને એના છેદને આપણે ઉડાડવા પ્રયત્ન કરવો અને પછી જે કાંઈ વધે કે ભાઈ 3 વધ્યા તો આપણું ડિસિઝન ક્લિયર જ છે વિદ્યાર્થી મિત્રો. એકદમ ક્લિયર છે કે જો છેદની અંદર 2 તરીકે કોઈ સંખ્યા આવે, 5 તરીકે આવે અને 2 અને 5 તરીકે આવે તો જ એ શાંત દશાંશ છે. અન્યથા વિદ્યાર્થી મિત્રો અનંત આવૃત છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જે જેનું દશાંશ નિરૂપણ શાંત છે. બરાબર છે. જે સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે એનું વિદ્યાર્થી મિત્રો આપણે દશાંશ નિરૂપણ કરવાનું છે. તો ધ્યાનથી સમજજો. હવે આપણે શું કરવાનું છે તો કે દશાંશ નિરૂપણ કરવું. હવે દશાંશ નિરૂપણ કરવું એટલે
તો કે દશાંશ નિરૂપણ કરવું એટલે કોઈ પણ સંખ્યાને, જેમ કે તમને ઉદાહરણ આપું છું, જેમ કે 13/2 છે, આનું દશાંશ નિરૂપણ કરવાનું. તો દશાંશ નિરૂપણ કરવાનું મતલબ કે 13 ને 2 વડે ભાંગો, જવાબ આવે 6.5. તો આમાં દશાંશ આવ્યો. આ સ્વરૂપને કહેવાય દશાંશ નિરૂપણ. બરાબર. આ અપૂર્ણાંક સ્વરૂપ છે. જ્યારે આ સ્વરૂપ જે છે એ કેવું કહેવાય? દશાંશ નિરૂપણ કરીએ. હવે આપણે દશાંશમાં અપૂર્ણાંક સ્વરૂપનું, આ અપૂર્ણાંક નિરૂપણ છે એનું દશાંશ નિરૂપણ કરવું છે આપણે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, આને અપૂર્ણાંક નિરૂપણ કહેવાય, એટલે કે રજૂઆત. નિરૂપણ મીન્સ કે રજૂઆત, અપૂર્ણાંક રજૂઆત છે. એને આપણે દશાંશ રજૂઆતમાં ફેરવવાનું છે. તો યાદ કરો જે આપણે પહેલા દાખલામાં પહેલો પ્રશ્ન કયો એવો હતો કે જેનો જવાબ આવ્યો હતો કે શાંત થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો પ્રશ્ન જોયો હતો 13/31/25. વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો પ્રશ્ન જોયો હતો 13/31/25. તો વિદ્યાર્થી મિત્રો આ હતું શાંત હતું. બરાબર. તો શાંતનું હવે આપણે વિદ્યાર્થી મિત્રો દશાંશ નિરૂપણ એટલે આવા પોઈન્ટમાં ફેરવવાનું. તો એ કઈ રીતે કરશું? તો વિદ્યાર્થી મિત્રો દશાંશ નિરૂપણ આ રીતે થાય. બરાબર છે. એટલે પોઈન્ટમાં ફેરવવાની પ્રક્રિયા, આ અપૂર્ણાંકને પોઈન્ટમાં ફેરવવાની પ્રક્રિયા આ રીતે થશે કે પહેલા લખશું 13, 13 ના છેદમાં અહીં આપણે જોયું તો 5 ની 5 ઘાત થતી. 55 25 50 125 50 625 625 50 31 25 એટલે 5 ની 5. એકદમ સહેલું છે મિત્રો. હવે શું કરવામાં આવે તો કે 13 ના છેદમાં 5 ની 5 ઘાતને એની જેમ જ 2 ની 5 ઘાત વડે, બરાબર, એટલી જ 2 ની 5 ઘાત વડે ઉપર નીચે ગુણી નાખવાનું. એટલે કે છેદમાં 5 આવે તો 2 વડે ગુણો. બે ડાયા સ્ટુડન્ટ ભેગા કરો એટલે 5 આવે તો 2 વડે ગુણવાના, 2 આવે તો 5 વડે ગુણવાના. એની જેમ એટલે 5 આવ્યા તો 5 ને સાથે 2 એટલે 5 દુ શું કામ 2 શું કામ ગુણવાના? તો 5 દુ કેટલા થઈ જાય? 10. તો હવે આનું સાદુરૂપ શું આવશે તો કે 13 ગુણ્યા 2 ની 5 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 એટલે એને ગુણ્યા 32 અને એને ભાગ્યા અહીંયા થઈ જશે 5 દુ 10, 10 ની ઉપર 5 ઘાત છે. બરાબર છે 10. હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાદુરૂપમાં આ બેન ગુણાકાર કરવાનો એટલે કે 32 ગુણ્યા 13 નો ગુણાકાર. બરાબર છે. હવે આ ગુણાકાર થઈ જાય એટલે એનું સાદુરૂપ લખી નાખો 416 ભાગ્યા 5 મીંડા. 10 ની 5 ઘાત એટલે 5 મીંડા કરી નાખો. અને હવે આનું દશાંશ નિરૂપણ 1 2 3 મીંડા છે એટલે કે 416. બરાબર છે. અને હજી બીજા 2 મીંડા એટલે ટોટલ 5 મીંડા કરી દેવાના. 0.00416. તો આ છે આનું દશાંશ સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો હજી એક આપણે દાખલો ગણીએ પછી તમને સરસ મજાનું સમજાશે. બીજો પ્રશ્ન હતો આપણે 17/8. બીજો પ્રશ્ન છે 17/8. તો 17/8 નું સાદુરૂપ શું થાય તો કે 17/2 નો ઘન થાય. 2 દુ 4 દુ 8 થાય. તો હવે આને દશાંશ સ્વરૂપમાં લઈ આવવા માટે એટલે કે પોઈન્ટ સ્વરૂપમાં લઈ આવવા માટે શું કરવું? તો 5 હોય તો એને 2 વડે ગુણવા. તો 2 ને દેખીતી વસ્તુ છે તો 2 ને 5 વડે ગુણવા પડશે. ઘાત કેટલી? તો જેટલી અહીંયા હોય એટલી. બરાબર. 2 ની લેવલ ટુ લેવલ ઘાત થઈ જાય. બીજો કોઈ ખાસ નિયમ નથી. જેમ કે 5 ની 5 ઘાત હોય તો 2 ની પણ આપણે 5 ઘાત લેવી. તો શા માટે? તો છેદમાં લેવલ ટુ લેવલ ઘાત આવી. અહીંયા વિદ્યાર્થી મિત્રો લેવલ ટુ લેવલ ઘાત આવી ખૂબ જ જરૂરી છે. એટલે 5 હોય તો એને 2 ની ઘાત વડે ગુણો એટલે 5 ગુણ 10 થઈ જાય. અને 2 હોય તો 5 વડે ગુણો તો 2 × 5 = 10 થઈ જાય. પણ એની શરતમાં
5 ને ફરી પાછા ઉપર પણ ગુણવા પડે. જે સંખ્યા અહીંયા નીચે ગુણી છે એને ઉપર ગુણવી પડે, એમ અહીંયા પણ 5 ગુણ્યા છે નીચે તો ઉપર પણ ગુણવા પડશે. હવે તો 17 ગુણ્યા 125 થાય અને અહીંયા 5 દુ 10 નો ઘન થઈ, બરાબર છે. હવે આ બેનો ગુણ એટલે 125 ગુણ્યા 17, તો 125 ને 17 વડે આપણે ગુણીશું. 5 સત્તા 35, વિધા પડી 3, 14 ને 3 17 નો સાતડો, વિધા પડી 1, 7 એકુ 7 ને 1 8, 21 25 ભાંગ્યા 10 ની 3 ઘાત એટલે 1000. હવે 3 આંકડા પછી પોઈન્ટ એટલે 2.125. તો આ પણ વિદ્યાર્થી મિત્રો દશાંશ સ્વરૂપ આવ્યું અને આને પણ વિદ્યાર્થી મિત્રો દશાંશ સ્વરૂપ આપ્યું. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે સમજીએ કે આપણે શું કરી રહ્યા છીએ. હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે આ જે સમય સંખ્યાઓ જે છે, બરાબર, એને આપણે દશાંશમાં નિરૂપણ કરી રહ્યા છીએ. અને દશાંશ નિરૂપણ કરવા માટે અભિવ્યક્તિ રજૂઆત પોઈન્ટમાં રજૂઆત કરી રહ્યા છીએ. જો જેને કોઈ ખબર ના પડે દશાંશ એટલે ખબર ન પડે તો કે ભાઈ પોઈન્ટ દશાંશમાં જો મીંડું આવે, અહીંયા શું આવે મીંડું, દશાંશ એટલે મીંડા આવશે. તો શું કરવાનું કે ભાઈ એ ખબર પડી જાય કે આમાં પોઈન્ટ લઈ આવવાના છે. તો શું કરશું તો કે ભાઈ અહીંયા જોવાનું કે 5 ની કેટલી છે, તો 5 ઘાત છે તો એને 2 વડે ગુણી નાખો. તો 5 ને 2 વડે ગુણવાના અને 2 ને 5 વડે ગુણવાના, બરાબર. તો અહીંયા બસ અને બસ હંમેશા યાદ રાખજો કે 2 અને 5 જ આવવા જોઈએ. એ સિવાયની કોઈ સંખ્યાને તમે શાંતમાં ફેરવી શકશો નહીં. એટલે કાં 2 આવવા જોઈએ, કાં 5 આવવા જોઈએ અને કાં આવવા જોઈએ 2. એ સિવાય સંખ્યા ચાલતી નથી. તો 5 આવ્યા તો એને તમે 2 વડે ગુણી નાખશો, 2 આવે તો એને તમે 5 વડે ગુણી નાખશો ઉપર નીચે. પછી ઘાતનું લેવલને ધ્યાનમાં રાખવાનું, 5 હોય તો 5 ઘાત, પછી 2 પંચા 10 થઈ જશે અને પછી જેટલા મીંડા હોય અને જેટલા આંકડા મીંડા હોય એટલા આંકડા તમારે પોઈન્ટને ટપાડવાના. એટલે ટોટલ અહીંયા 5 મીંડા છે તો 5 આંકડા તમારો પોઈન્ટ ટપવો જોઈએ. 1 2 3 4 અને 5 પછી જ પોઈન્ટ આવશે. જેટલા અહીંયા મીંડા યાદ રાખજો, 0 પછી જેટલા 1 પછી 1 ને ગણવાનું ન હોય પણ જેટલા મીંડા હોય એટલા અંક ટપીને પોઈન્ટ આવે, બરાબર છે. અહીંયા 3 મીંડા છે તો 3 અંક ટપીને પોઈન્ટ આવે. આ વસ્તુનું ખાસ ધ્યાન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 6 જોવા જઈ રહ્યા છીએ. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો છેદમાં 2 અને 5 આવેલા છે, મતલબ કે આને આપણે દશાંશ નિરૂપણ 5 દુ 10 એટલે કે 10 આવે તો જ દશાંશ નિરૂપણ થાય. યાદ રાખવાની સરસ મજાની ટ્રીક કે 2 પંચા છેદ જુઓ જે 2 પંચા 10 છે તો આ તો દશાંશ આવશે, નહીંતર નહીં. એટલે યાદ રાખજો 13 ના છેદમાં માની લો કે 7 ની 2 ઘાત આવે તો જો આ કોઈ ગુણાકાર કરો 10 થાય, કોઈ ગુણાકાર કરો 10 થશે નહીં થાય. મતલબ કે આ 7 દશાંશ નહીં મળે, યાદ રાખવું, બરાબર છે. ચાલો તો અહીંયા ખાસ નોંધી લેવું વિદ્યાર્થી મિત્રો કે 2 અને 5 હોવા ખૂબ જ જરૂરી છે. હવે શું કરશું તો કે હવે વિદ્યાર્થી મિત્રો 23 ના છેદમાં હવે 2 હોય તો 5 વડે ગુણવાના હોય, 5 હોય તો 2 વડે ગુણવાના, 2 હોય તો શું કરવું? સરસ પ્રશ્ન કે હમણાં આપણે વાત કરી કે ભાઈ 5 હોય તો એને 2 વડે ગુણો, 2 હોય તો એને 5 વડે ગુણો. હવે 2 અને 5 2 હોય તો વિદ્યાર્થી મિત્રો જાજા વડે ગુણો, બરાબર છે. જેમ કે અહીંયા 2 ની 3 ઘાત છે ને 2 ની 2 ઘાત છે તો જાજી ઘાત કોની થઈ? 2 ની થઈ. મેચ જીતી કોણ ગયું? 2. તો હવે એ 5 ને કહે કે તુંય તારી 3 ઘાત કર દે, જે જાજા હોય જીતશે. એટલે અહીંયા
2 નો ઘન ગુણ્યા 5 નો જો વર્ગ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે હજી 5 વડે એક્સ્ટ્રા ગુણવાના થાય, 2 નહીં કે 2 કે ભાઈ હું તો સૌથી મોટો, મારી ઘાત સૌથી વધારે છે, હું હવે કોઈ ગુણાઈશ નહીં, તો 5 છે માની જશે, કાંઈ વાંધો નહીં, તારે 3 ઘાત છે તો હું મારી 3 ઘાત લઈ આવું, એટલે 5 વડે ઈ ગુણાઈ જશે, 5 ની 1 ઘાત ને 5 ની 2. ઇટ મીન્સ કે આ રીતે માની લો કે 23 ના છેદમાં માની લો કે 2 ની 4 ઘાત છે માની લો, અને 5 ની 2 ઘાત છે, તો હવે માનવાનું આને નહીં થાય, બરાબર. 2 ની 4 ઘાત છે 5 ની, તો હવે આની અંદર જીતશે કોણ? તો આની અંદર જીતી ગયો 2 ની 4 ઘાત, ઈ કે ભાઈ મારી ઘાત છે એ સારા ઘાત, તો 5 ને માની જવું પડે, એટલે આ રીતે ગણવાનું 2 ની 4 ઘાત 5 ની 2 ઘાત. હવે એને કેટલી ઘટી? તો કે આના લેવલ સુધી પહોંચવા માટે 5 ને હજી 2 ઘાત જોશે, એટલે 5 ની 2 ઘાત છેદમાં અને 5 ની 2 ઘાત અંશમાં. તો આ લેવલ ટુ લેવલ આના લેવલમાં પુગાડવું જરૂરી છે, જે ઓછું હોય, બરાબર છે. જેમ કે 5 ઓછો હોય તો 5 ને વધારી અને આના લેવલમાં પહોંચાડવું, બરાબર છે. તો અહીંયા જુઓ 2 ની 3 ઘાત છે, 2 ની 2 ઘાત છે, તો આનું લેવલ આપણે વધારવું પડે, 5 નું લેવલ. એટલે 5 નું લેવલ વધારવા માટે 5 ઉપર નીચે ગુણો, તો હવે શું થાય? તો કે હવે આ 2 નો ગુણાકાર, બરાબર છે, 23 5 વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? તો કે 125 માં વિદ્યાર્થી મિત્રો 10 ઓછા 115, અને 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન. જો હવે લેવલ ટુ લેવલ, મતલબ કે છેદની ઘાત લેવલ ટુ લેવલ હોવી ખૂબ જ જરૂરી છે. કા? તો કે 2 5 10 થાય. હવે 115 ના છેદમાં 10 5 દુ 10, 10 નો ઘન, બરાબર છે, એટલે 115 ના છેદમાં 3 મીંડા, અને હવે પોઈન્ટ ને 3 આંકડા જેટલા મીંડા છે એટલા અંકો ટપાવવા, એટલે 5 ને ટપી જાય, 1 ને ટપી જાય, 1 ને ટપી જાય, અને હવે 3 અંકો ટપી ગયો એટલે પોઈન્ટ આવી ગયું, એટલે આનું દશાંશ નિરૂપણ થશે 0.115. બરાબર. તો ખાસ યાદ રાખજો, તો 2 માંથી જેની ઘાત ઓછી છે 5 ને વધવું પડશે, બરાબર. અને કેટલું વધવું પડશે? તો કે જેટલું આનું લેવલ એટલું જ આનું લેવલ લઈ આવવું પડશે, અને જેટલું ઘટે એટલું વધવું પડશે, બરાબર છે. બેલેન્સ કરવું, બરાબર, ખૂબ જ જરૂરી છે, બરાબર છે. હજી એક ઉદાહરણ આપીશ. માની લો કે 17 ના છેદમાં 2 ની 2 ઘાત અને 5 ની 5 ઘાત છે, માની લો સપોઝ ઘાત છે, તો હવે 5 નહીં માને, 5 કે હું ના, 2 ને કહેશે ભાઈ તારે તારું લેવલ વધારવું પડે, એટલે આના જવાબમાં શું આવશે? તો કે 17 ના છેદમાં 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત, અને 2 ના ઘન વડે, વિદ્યાર્થી મિત્રો 2 ના ઘન વડે ઉપર નીચે બનાવવાનું, કે જેથી 17 ગુણ્યા 2 નો ઘન એટલે 8, અને 2 ની 2 ને 3 5 ઘાત, અને 5 ની પણ 5 ઘાત. આમ વિદ્યાર્થી મિત્રો આનું લેવલ લઈ આવવું ખૂબ જ જરૂરી છે, બરાબર છે. આનું લેવલ લઈ આવવું એક વખત, બરાબર. એટલે ખાસ યાદ રાખજો કે જો 2 સંખ્યા આવે તો જે સંખ્યા ઘટતી હોય એને વિદ્યાર્થી મિત્રો વધારવાની થશે. અહીંયા આ 3 અંક આના કરતા આ 3 અંક ઘટે છે, તો 3 અંક ઉપર નીચે ગુણવાના થશે, અને ત્યારબાદ એનું એક લેવલ આવશે, અને પછી વિદ્યાર્થી મિત્રો આગળ 2 નું સાદુરૂપ આપી અને દશાંશ નિરૂપણ આપવાનું થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા પ્રશ્નનો આન્સર આપવા જઈ રહ્યા છીએ. ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે કે પહેલા તો તમે નક્કી કરો કે સંખ્યા સમય છે કે અસમય છે. આ જે ત્રીજા પ્રશ્નની જે સંખ્યાઓ આપેલી છે તે સમય છે કે અસમય છે તે તમે નક્કી કરો, અને જો સમય હોય, સંખ્યા જો કેવી નીકળે, સમય નીકળે, તો એનો છેદનો અવયવ કેવો છે એની જરી માહિતી આપો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી સંખ્યા જોશું અને કહેશું કે સમય છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 43 પોઈન્ટ કરીને જે આખી સંખ્યા આપેલી છે અહીંયા પૂરી થઈ ગઈ છે,
મતલબ કે આ સંખ્યા જે છે એ એક માપી શકાય એટલે કે પૂરી થઈ ગઈ. 43.123 4 5 6 7 8 ને 9 આ સંખ્યા અહીંયા પૂરી થઈ ગઈ એટલે આ સંખ્યા પહેલી ગાઈએ તો કેવી કહેવાય? શાંત છે. જુઓ જે ટપકા વાળી નથી, શાંત સંખ્યા છે. અને જે સંખ્યા શાંત છે એટલે આ સંખ્યાને વિદ્યાર્થી મિત્રો કેવી કહેવાય? સમય છે એમ કહી શકાય. યાદ રાખજો, જે સંખ્યા પૂરી થઈ જાય એ હંમેશા શાંત છે. જેમ કે હું તમને થોડાક ઉદાહરણ આપું, જેમ કે 15.2 શાંત છે, કા પૂરી થઈ ગઈ. 15.213 આ પણ શાંત છે એટલે સમય સંખ્યા. 15.0181432 આ પણ શાંત સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ એવું નથી કે પોઈન્ટ પછી જાજી બધી સંખ્યા આવે એટલે સમય થઈ જાય. પોઈન્ટ પછી સંખ્યાઓ આવે ને જો પૂરી થઈ જાય તો તેને વિદ્યાર્થી મિત્રો શાંત સંખ્યાઓ કહેવાય. અને દરેક શાંત સંખ્યાઓ કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શાંત સંખ્યા એનો પૂરેપૂરો હક છે સમય સંખ્યા બનવાનો. બરાબર? એટલે આ બધી જ સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાઓ જ કહેવાય. આને પણ સમય સંખ્યા કહેવાય, આને પણ સમય સંખ્યા કહેવાય, કારણ કે એ શાંત છે અને શાંત સમય સંખ્યા છે. શાંત, બીજી ભાષામાં કહેતો શાંત દશાંશ, સારી ભાષામાં કહેવું હોય તો શાંત દશાંશ છે. અને શાંત દશાંશ છે એ હંમેશા વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા કહેવાય. એટલે ક્યારેય એવું ન માનતા કે અલગ અલગ સંખ્યા આવે એટલે સમય, એ પૂરી થઈ જવી જોઈએ. હવે બીજો કિસ્સો જોઈએ. બરાબર? સમય સંખ્યા છે. બરાબર? અને હા, સમય સંખ્યાનો પાછો આપણે ક્યુ કેવો છે એ કહેવાનું છે. તો જો શાંત દશાંશ હોય તો ક્યુ એ, વિદ્યાર્થી મિત્રો અહીં લખેલું જ છે કે જો શાંત દશાંશ હોય તો ક્યુ એ 2 અથવા 5 અથવા 2 અને 5 ના અવયવો છે. બરાબર? ક્યુ તરીકે જે સંખ્યા હશે એ કા 2 નો અવયવ હશે, કા 5 નો હશે, અથવા 2 અને 5 ના અવયવો હશે. બરાબર? આ રીતે આપણે કહીશું. હવે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે શાંત, દરેક આવી શાંત સંખ્યાઓ જોઈ લેજો, આ બાકીના ઉદાહરણ પણ જોઈ લેજો. એટલે એવી જે શાંત સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજા પ્રશ્નમાં સંખ્યા કેવી છે? તો કે 120, પછી તો કે 12, પછી તો આ ટપકાવાળી થઈ ગઈ. એટલે આ ટપકાવાળી સંખ્યા જે છે એ તમે જોઈ શકો છો કે અનંત ખરી. બરાબર છે? આ સંખ્યા અનંત છે. એટલે પહેલી વસ્તુ તો આ સમય સંખ્યા શાંત જ નથી. પહેલો વસ્તુ તો એ થશે કે આ શાંત નથી. એ પાછી વિદ્યાર્થી મિત્રો એક સરખી વધતી નથી, ઠેકાણા વગરની છે. જો અનંત ખરી ને 120 વળી વધી જાય, વળી કઈ નક્કી નથી આમાં કે આમાં આનો આંકડો ક્યાં આવીને અટકશે એવું તમે કહી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા જ વિદ્યાર્થી મિત્રો કેવી કહેવાય? અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો સંખ્યા જ અસમય છે. કાં તો કે 120, પછી તો કે આટલા, પછી તો કે આટલા, તો એ હાલે નહીં. આ વિદ્યાર્થી મિત્રો આવી સંખ્યાને બિલકુલ ના પાડી દેજો. એક તો અનંત હોય. બરાબર? એટલે અનંત હોય એટલે તો પહેલી સંખ્યા તો જાય જ કે અનંત છે. તો આ સંખ્યા વિદ્યાર્થી મિત્રો સમય થવી અઘરી જ હોય, આવી અનંત થઈ જાય એટલે. અને એમાંય જો જુદું જુદો કટકા આવે, વધતા જતા, ઘટતા જતા, આડે હવડા કટકા આવે, તો વિદ્યાર્થી મિત્રો એને તો આપણે અસમય જ કહી દઈશું. કેવી કહી દઈશું? અસમય. બરાબર? હવે ત્રીજા પ્રશ્નમાં જઈએ. ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે કે 43 આની ઉપર લીટો છે વિદ્યાર્થી. એટલે એનો મતલબ એમ થયો કે 43.100 ફરી પાછો લીટો છે એટલે ફરી પાછા એ આવૃત છે. લીટો છે એટલે ફરી પાછા આવૃત છે.
આ રીતે આ પણ અનંત જ છે. અનંત વખત વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા તમે જોઈ શકો છો, બરાબર છે. જો આ સંખ્યામાં અને આ સંખ્યામાં ડિફરન્સ છે. આ અનંત છે પણ ઠેકાણા વગર, જ્યારે આ ઠેકાણા વાળી છે સંખ્યા. જો એમાં 1 થી 9 આવે, પછી વળી પાછા 1 થી 9 આવે, વળી પાછા 1 થી 9 આવે, વળી પાછા 1 થી 9 આવે, વળી પાછા 1 થી 9 આવે. મતલબ કે આ છે એ અનંત આવૃત સમય સંખ્યા છે. આ કેવી સંખ્યા છે? અનંત આવૃત પ્રકારની સમય સંખ્યા છે. અનંત વખત આવૃત છે. ધ્યાન દેજો, અનંત વખત આવૃત છે. તો આવી સંખ્યાને પણ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા છે કહેવાય. ખાસ યાદ રાખજો. પણ આની અંદર થાત, પણ આને વાંધો શું આવ્યો કે 120 પછી 120 જ લેવાનું. જેમ અહીંયા કેમ 1 થી 9 આવે તો ફરીથી 1 થી 9 જ આવવાનું, પછી વળી પાછા 1 થી 9 જ આવવાનું. જ્યારે અહીંયા 120 આવે પછી 120 નથી આવતા, 1200 થઈ જાય છે. એટલે એનું મન પણ એમ ના હાલે. તો વિદ્યાર્થી મિત્રો તો પછી આવી સંખ્યાને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખી નાખશું, કાઢી નાખશું ટૂંકમાં. જ્યારે આવી સંખ્યાઓ આવશે તો સમય સંખ્યા કહેશું. તો વિદ્યાર્થી મિત્રો બે પ્રકારની સંખ્યા સમય સંખ્યા બને. એક અનંત આવૃત બને અને બીજી શાંત. બીજી કઈ? તો કે શાંત. એ બંને સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા છે. ખાસ યાદ રાખવાનું છે. સમય સંખ્યા બે પ્રકારની સંખ્યા બને. એક શાંત હોય તો બને અને બીજી અનંત વખત આવૃત હોય તો. અને હવે આના સમય સંખ્યા બની ગઈ તો P/Q માં Q નો અવયવ 2 અથવા 5 અને અન્ય અવયવ પણ સમાવતો હશે. Q ના અવયવો, હવે વિદ્યાર્થી મિત્રો આના Q ના અવયવોમાં શું હોય તો કે આના જે Q ના અવયવો હશે એ 2 અથવા 5 ને તો સમાવતા હશે, એ ઉપરાંત અન્ય અવયવો પણ એની અંદર આવેલા હશે. બરાબર છે. એટલે જ્યારે 2 અવયવ તરીકે આવે, એટલે 2 અવયવ તરીકે આવે, 5 અવયવ તરીકે આવે તો વિદ્યાર્થી મિત્રો એ શાંત દશાંશ થાય. 2 અને 5 એ સિવાયના જો કોઈ અવયવ તરીકે થાય તો વિદ્યાર્થી મિત્રો એ અનંત આવૃત થાય. એટલે જે આવા પ્રકારના દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, કે જે હાઈલાઈટ જતા હોય પણ એક હરખા હાઈલાઈટ જતા હોય એને પહેલા યાદ રાખજો કે એને પહેલા સમય કહેજો અને એના Q ના અવયવોમાં વિદ્યાર્થી મિત્રો 3 ભાગ રાખજો. 2 રાખજો, 5 રાખજો, પણ એ સિવાય અન્ય પણ રાખજો. બરાબર છે. જો શાંત હોય તો એના Q ના અવયવોમાં ખાલી 2 અને 5 જ રાખજો, એ સિવાય કાંઈ રાખવાના નથી. અને જો આવા અનંત આવૃત આવે તો 2 અને 5 સિવાય હળવી કરી બીજા અવયવની પણ છૂટ રાખજો.